જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અને આજ તો જો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ વાડીએ, અને કઈ વાડીએ આવ્યા છીએ તમને આ લોકેશન જોઈને ખબર પડી જ ગઈ છે। જો આપણે કઈ વાડીએ આવ્યા છીએ, આપણે આવ્યા છીએ ટાવરવાળી વાડીએ, અને આપણે આવ્યા છીએ આટો મારવા। એમાં એવું છે કે કાલ આખો દિવસ વરસાદ નતો રહ્યો, એટલે અત્યારે વ્યાવ્યા છીએ આટો મારવા। અને ઉછળનો પપ્પા જો આગળ વ્યાઈ ગયા છે, આપણે ધીમે ધીમે હાલા જઈએ છીએ। અને ઉછળન પપ્પા છે ને આજ તો આપણે બકાલા હાટું દવા ને એવું લેવા જવાનું હતું, થોડુંક બકાલું લેવા જવાનું હતું, એટલે એ ગયા હતા મોવા। સરસ મજાની આપણી સિંગ જવો વાડી ભરાઈ ગઈ છે, એકદમ ફર્સ્ટ ક્લાસ। ઉછન પપ્પા એટલે પોગી ગયા છે, અને બકાલામાં ખડ પણ દુનિયાનું થઈ ગયું છે। જુઓ ખડ બહુ થઈ ગયું છે, આમાં રાપડી મારવાની છે। અને વાડિયું તો આપણી ફરતી જુઓ લીલકાઈ ગયું મસ્ત મજાનું, સરસ મજાનું, એમાં કાંઈ ઘટે નહીં। અને આટલું લીલું સમ થઈ ગયા છે ને બધા ખેતર, તે કાંઈ ઘટે નહીં એવા। જો આવી રીતનું છે। એસી કપાસ તરફ, કપાસમાં કેવું ખડ નીકળ્યું એ જોઈ આપણે હાથી આંક્યું હતું। અમેરિકાન મકાઈ રોપી હતી, એટલે કે વાવી હતી, રોપી નથી, કપાસમાં વાવી હતી। અને હવે એ કેવી થઈ, ઉગી કે નહીં કાંઈ ખબર નહીં, જાય ધીમે ધીમે। ને વરસાદ જો ઝરમર શરૂ છે, કાલમાં બહુ હતો વરસાદ આખો દિવસ, એટલે કાલ તો એક કે વાડીએ નથી જવાનું આપણે, એવું છે ફેમિલી। અને ઓ ફેમિલી કપાસમાં આપણે કપાસ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ, ખાતર નાખી દીધું છે, અને ખડે થઈ ગયું ફર્સ્ટ ક્લાસ। કા ખડે એટલું થઈ ગયું છે, હા, ને આમાં આવી તમે સપોર્ટ કરો, આપણે દાડિયા કરવા છે, અમારી YouTube નું પેમેન્ટ આવે તો જો એવું છે, આમાં દાડિયા કરવા છે એવો વિચાર કરે છે, પણ વરાપ રહી તો દાડિયા કરી, વરાપ વિનાના કરીએ, પણ એમાં શું છે, વરાપ વિનાના શું દાડિયા વરાપ તો છે, પણ હવે દાડિયા અમારી શું છે કે દાડિયા કરવા છે, પણ આમ જોવા પૈસા નથી, ન્યા પૈસા ટૂંકા નથી. પડી તો એમ, પૈસા હા. વિનાના, એવું છે ફેમિલી। કાક ઉચ્ચન પપ્પા કહે છે પૈસા નથી। સારું હાલો ફેમિલી, તો આપણે મળીએ હવે ઓલા શેઠે આટો મારી આવી, કામ તો કાંઈ નથી થાય એમ। દાંતડિયું લઈને ઉર્મિલાને લઈને આવતી હતી, સારું થયું ન લાવી તે। કા હવે આમાં શું, આમાં ક્યાં પરાય એમ છે। ચાલો ફેમિલી, હવે આટો મારી લીધો છે, અને ઘરે જઈ નીણ વાટવીથી પણ આમ જવો તમને બતાવું કેવું પાણી ભર્યું। ઈ નીરાવ તો નકર વાટવો તો કા ઘરે લઈ જવા, ભેંસુ હાટો નીરાવ વાટવો તો, પણ ઝાકળ બહુ છે અત્યારમાં। એ ઉછન પપ્પા આમ ગયેલા હતા ને, તે એ કે આપણી વાડીએ તો બહુ વરસાદ લાગ્યો મને, હાઈવે ઉપર વેટા ને, તે ફેમિલી આવી રીતનો ઝાકળ ભર્યો છે। હજી વાટવું હોય પણ કેમ વાટવું, જવો ઝાકળ કેવો છે। અને બધે આમ જવો પગે તે ખરાબ થઈ ગયા, ખડ જવો બધું આમ પડી ગયું ઝાકળનું। ઝાકળ તો નથી પણ વરસાદ જ હતો। નુચન પપ્પા જો ઠેલી લઈને હાલતા થશે, અને એ અહીંથી વેટા થા કાં હાઈવેથી, અહીંયા હાઈવેથી વેટા થા ને, તે મને કે આપણી વાડીએ તો વરસાદ છે બહુ, એટલે શેઠો તો લાટશે, પણ જવો કેમ વાઢવો આમાં, એવું છે ફેમિલી। અને વાટવા જ આવ્યા હતા સાઈનને આટો મારવા। કા હવે અત્યારે નહીં વટાય એવું લાગશે તો પાછા હાંજના તો હવે આ વાડીએ નહીં હવે। કા જવો કેવો ઝાકળ છે, બધું પડી ગયું આમનામ, ખડ વરસાદનું મોટું થઈ ગયું ને પછી પડી ગયું આમ, જવો વેળે વેળે। કા સારું હાલો, ત્યારે ઉછન પપ્પાને આવી ગયો છે ફોન, અને જાય છે ઘરે। ચાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ ઘરે। ઘરે આવીને આપણે સીધું દાળ ભાત બનાવવાનું છે, દાળ વરી દીધી છે, અને ભાતે સડે છે, અને તન્વિષાબેને જો શરૂ કરી દીધું છે। ઉછન પપ્પા કહે કે એક ટમેટું મોળીને ખાવાનું શરૂ કરી દીધું છે મસ્ત મજાનું। જો હમણાં ખાઈ। કા હા, મને ડાક્ટરે ટમેટું ખાવાનું કીધું મને, કેમ લોહી સુધારો નથી, હા લોહી સુધારો નથી ફેમિલી। આપણે તાજા શાકભાજી મસ્ત મજાના જવો, આ છે સરસ મજાના કારેલા, તાજા
આ છે મસ્ત મજાની દૂધી અને લીંબુ તાજા નથી હો. અને જો આ શાકભાજી મસ્તીનું છે, તાજું તાજું. તો ફેમિલી મસ્ત મજાની તાજી શાકભાજી રવિયા કેવા સરસ છે. જુઓ આખું જબલું ભર્યું છે હો. એમાં છે ટામેટા મસ્તીના. આવો બધા ટમેટા ખાવા અને સરસ મજાના રવિયા તો બહુ સરસ છે. ને મરચાં છે એવું છે ફેમિલી. અને દાળ ભાતનો મસાલો કાંઈ લેવા જવો પડે નહીં. જો આની અંદર પણ આદુ છે અને લીંબુ છે. જો અહીંયા પડી છે ધાણા ભાજી, હમણાં લાવીને ટીંગાડી. ચાલો ફેમિલી છે ને અત્યારે આપણે ફ્રીજમાં ન મૂકી, બહાર જ તે મસ્ત મજાના રહી અત્યારે રવિયા. અને ત્યારે તો જબલામાં હતા એટલે બહુ સરસ નહોતા દેખાતા. જો આવી રીતના તાજા રવિયા છે ને અત્યારે આનો 100 રૂપિયા એમ ભાવ છે. કદાચ 100 રૂપિયા તો હશે જ તે ભાવવાનો. હરાજીમાં 100 રૂપિયા આવે છે એટલે 100 રૂપિયા ભાવ હશે આનો. દૂધીના તો આપણે છે ને અત્યારે ખાલી દૂધી 2 લાવ્યા. ઓલું બનાવવું છે મુઠિયા, એટલે કે દાળ ભાત બનાવવું તો એ દાળ ભાત બનાવીએ છીએ. નકર જવો શાકભાજી જવો હવે આપણે કંઈ ખૂટે એમ જ નથી. અને અત્યારે આપણે કટિંગ કરીએ છીએ, ધાણા ભાજી કટિંગ કરી નાખી છે, મરચાં કટિંગ કરવાના છે અને આદુ અને 2 નાખવાના છે લીંબુ દાળ ભાતમાં. તો ઘરનું છે તે નગર અત્યારે હું વેસાતું લેવા જાઉં તો આ એટલું કેટલા થતું હોય આપણે અત્યારે લેવા 100 રૂપિયાના કિલો રીંગણ છે, દૂધી છે 30-40 રૂપિયાના કિલો, ટમેટા 30 ના કિલો, કારેલા 80 રૂપિયા. તો ફેમિલી અત્યાર સુધી આપણે જો વિડીયો બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો અને ગયા હતા ગામમાં જઈને આવ્યા ત્યાં તો અત્યારે વાગી ગયા છે 7. અને આવીને આપણે જો પહેલા તો દૂધીનું શાક બનાવી નાખ્યું સરસ મજાનું. ઉર્મિલાબેને રોટલા ઘડી નાખ્યા અને પછી ઉત્સન પપ્પાને ખાવીથી ભાજી તાંજળિયાની. જો કાલનો રાખેલો હતો તાંજળિયો એટલે આપણે ખૂટી નાખી ને ભાજી જો આવી રીતની કરી નાખી. અને પછી ભાજી બનાવી નાખી અને દૂધીનું શાક બનાવ્યું છે. આ સાથે જ ફેમિલી આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.